નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજી દ્વારા તારીખ 13 માર્ચ 26 શુક્રવારે સરકારશ્રીના NCD પ્રોગ્રામ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર સેક્ટર 28ની ટીમના અવરનેશ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં ઉપસ્થિત સૌને NCD પ્રોગ્રામ વિશેની વિગતવાર જાણકારી વેરનેરસથી માહિતગાર કરવામાં આવેલ, જેમાં એનિમિયા અને TB મુક્ત ભારત વિશેની જાણકારી, ન્યુટ્રિશિયન તથા અન્ય રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે ઉપસ્થિત સૌનું BP અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેવા કેન્દ્ર પ્રભારી કૈલાશ દીદીજીએ સૌને પરમપિતા પરમાત્મા શિવ બાબાના આશીર્વાદ આપી સદા સ્વસ્થ દીર્ઘાયુ ભોગવવા અનુકૂળતાએ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર પધારી રાજયોગનો અભ્યાસ કરવા નિમંત્રણ પાઠવેલ. આ કાર્યક્રમનો જાહેર જનતાની સાથે બ્રહ્માકુમારીઝના સમર્પિત બ્રહ્માકુમારી ટીચર બહેનો સહિત અનુયાયી ભાઈ બહેનોએ પણ હોંશે લાભ લીધેલ. સરકારશ્રીના NCD જેવા આરોગ્ય કાર્યક્રમો NGOના સાથ સહકારથી આયોજિત કરી મોટા સમુદાયને આવરી લેવાના આ પગલાંને લોક સમુદાય તરફથી આવકારવામાં આવેલ. શહેરની સેવાભાવી સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને માટે અનૌપચારિક શિક્ષણ દ્વારા પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળાઓમાં હવે પરીક્ષાઓ શરૂ થવામાં છે, ત્યારે બાળકોને પ્રેરણાદાયી સંવાદ દ્વારા હૂંફ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. શહેરની સેક્ટર 6 અને સેક્ટર 7ની શાળા તથા ધોળાકુવાની નિવાસી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન, ભાષા, જોડણી, કેવી રીતે બોલવું, વક્તૃત્વ કળા, જીવનમાં શું બનવું ગમે, પ્રકૃતિ પર્યાવરણ, સામાન્ય જ્ઞાન એમ વિવિધ વિષયે બાળકો સાથે સંવાદ, પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તરત સાચા જવાબ આપનાર બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી એમને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકોએ ગીતો ગાયા હતા. તમામ વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ ભેટ રૂપે આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી, શિક્ષકોએ સરસ સહયોગ આપ્યો હતો. આત્મન સંસ્થાના પ્રજ્ઞા પટેલ, રેખાબેન, દિવ્યાબેન વગેરેએ સંચાલન સંભાળ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.